જો અત્યારે હું તમને બતાવું એન્જિન જોડાઈ રહ્યું છે. વાહ, પ્લેટફોર્મ નંબર 1 પર 2 ટ્રેનો ઉપડે છે. આગળના ભાગે એ ભાવનગરથી ધોળા મહુવા તરફ જતી ટ્રેન છે. આ બીજી ટ્રેન છે જે ભાવનગરથી ધોળા, બોટાદ, લીંબડી અને સુરેન્દ્રનગર તરફ જાય છે. એક ટ્રેન આકારનું સ્ટેચ્યુ પણ તૈયાર કરવામાં આવેલું છે. એવારી બજારને નિહાળતા અત્યારે ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશને પહોંચી ગયા છે. તમને અંદરથી આ રેલવે સ્ટેશન કેવું દેખાય છે તે બતાવું. ભાવનગરમાં કુલ 2 રેલવે સ્ટેશનો છે. એક ભાવનગર ટર્મિનસ અને બીજું ભાવનગર પારા. નિરીક્ષક રેલવે સુરક્ષા પલ પોસ્ટ ભાવનગર ટર્મિનસ. રાષ્ટ્રધ્વજ લહેરાય છે. અહીંયા જો એક ટ્રેન આકારનું સ્ટેચ્યુ પણ તૈયાર કરવામાં આવેલું છે. પ્રવેશ પાર્કિંગ માટેનું. અત્યારે 12:57 થયા છે બપોરના. અહીંયા મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટની પણ એવી વ્યવસ્થા છે. જુઓ, ઠેર ઠેર અહીંયા નવું જોવા મળ્યું. જે એરપોર્ટમાં સામાન માટે જે હોય છે સિક્યુરિટી, એ પણ અહીંયા મૂકવામાં આવેલી છે. હવે આપણે ટિકિટ વિન્ડો પર જઈ ટિકિટ પરચેસ કરીશું. અહીંયા ટિકિટ બુકિંગ કરી શકો છો. ગૂગલ પ્લે સ્ટોર દ્વારા UTS એપ ડાઉનલોડ ટિકિટ બુક કરવા માટે અહીંયા ભાવનગર પત્રક ટર્મિનસ પત્રક દર્શાવવામાં આવેલા છે. અને આ છે ટિકિટ બાર. ચાલો આપણે ટિકિટ પરચેસ કરીએ. ત્યારે 1:40-45ની આ ભાવનગરથી સુરેન્દ્રનગર, ભાવનગર ટર્મિનલ ટુ સુરેન્દ્રનગર 2 વ્યક્તિની ટિકિટ પ્રાઇસ 80 રૂપિયા. અત્યારે 1:40-45 બપોરે ભાવનગરથી સુરેન્દ્રનગર જનારી લોકલ ટ્રેન છે. તો અમે આજે આ લોકલ ટ્રેનમાં સફર કરવાના છે અને તમને આ લોકલ ટ્રેન દ્વારા સુરેન્દ્રનગર પહોંચતા રસ્તામાં આવતા તમામ સ્ટેશનો પણ જણાવીશું. અત્યારે આ ટ્રેન પ્લેટફોર્મ પર જ છે. અત્યારે આ ભાવનગરથી મહુવા તરફ જનારી ટ્રેન પ્લેટફોર્મ નંબર 1 પર ઊભી છે. અમારી ટ્રેન પણ આ જ પ્લેટફોર્મ નંબર 1 પર આવશે. ભાવનગર સુરેન્દ્રનગર પેસેન્જર. ભાવનગર ટર્મિનસ. મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, પીવાનું પાણી. અહીંયાથી જ ટ્રેન મુકાતી હોય, તદ્દન ખાલી ટ્રેન આવશે. આ પ્રકારનું કંઈક ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન છે. જુઓ, થેટ સામે સુધી છે. જંકશન જેવું જ છે. સામે પણ ટ્રેન છે. જુઓ, ભાવનગરના પ્લેટફોર્મ નંબર 1 પર 2 ટ્રેનો ઉપડે છે. જેમાં આ જ પ્લેટફોર્મ નંબર 1 પર આગળના ભાગે જે તમે અત્યારે જોઈ રહ્યા છો કે આ 2 ટ્રેન છે, વચ્ચે ગેપ છે. જે આગળના ભાગે છે એ ભાવનગરથી ધોળા મહુવા તરફ જતી ટ્રેન છે. અને બીજી બાજુ આજે 1 નંબર પર જ આ બીજી ટ્રેન છે જે ભાવનગરથી ધોળા, બોટાદ, લીંબડી અને સુરેન્દ્રનગર તરફ જાય છે. તો આ ટાઈમે અહીંયા લોકલ ટ્રેનમાં મુસાફરી કરો તો આ વાતનું ધ્યાન અવશ્ય રાખજો કે અહીં પ્લેટફોર્મ નંબર ઉપર ટ્રેનના 2 ભાગ પડે છે. એક મહુવા તરફ અને બીજું આ બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર તરફ. નમસ્કાર મિત્રો,
આજે આપણે આજના આ વિડીયોમાં ભાવનગર રેલવે સ્ટેશનથી લોકલ ટ્રેન મારફતે સુરેન્દ્રનગર જવાના છીએ. આજે સંપૂર્ણ વિડીયોમાં ભાવનગરથી સુરેન્દ્રનગર જતા આવતા સ્ટેશનો તેમજ આ ટ્રેનની મુસાફરીનો આનંદ સંપૂર્ણ તમને આ વિડીયોમાં જણાવીશું. અત્યારે આપણે ભાવનગર રેલવે સ્ટેશન પર પહોંચી ગયા છીએ અને આ લોકલ ટ્રેન ભાવનગરથી ઉપડતી હોય સુરેન્દ્રનગર સુધી જ જતી હોય. આપણે આ ટ્રેનમાં ભાવનગરથી જ બેસી ગયા છીએ. 1:45 ટ્રેન ઉપડવાનો સમય છે. જો અત્યારે હું તમને બતાવું એન્જિન જોડાઈ રહ્યું છે ટ્રેનમાં પછાડી. ટ્રેન ઉપડવાની તૈયારી છે. વિસલ વાગી ગઈ છે. હમણાં થોડા સમયમાં ગ્રીન સિગ્નલ આવી જશે. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ભાવનગરથી સુરેન્દ્રનગર ટ્રેન મુસાફરી કરીશું અને રસ્તામાં આવતા તમામ સ્થળોને નિહાળીશું. તો આપણી ચેનલ પર અંત સુધી બન્યા રહેજો.